તો એક તરફ મહત્વના સેક્ટરમાં સરકારે દારૂની પરમિટ આપી છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં પણ હજારો લોકોએ દારૂની પરમિટ લીધી હોવાનું સામે આવ્યું છે. દારૂની પરમિટને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને તેના માટે લોકોએ કરોડો રૂપિયાનું દાન પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આપ્યું છે. સિવિલના તબીબોની સહમતિ બાદ દારૂની પરમિટ મળતી હોય છે, ત્યારે અધધ 3 વર્ષમાં 12,000 કરતા વધારે લોકોએ દારૂની પરમિટ સિવિલમાંથી મેળવી છે. આંકડા ઉપરથી લાગે છે કે અમદાવાદીઓ જાણે કે દારૂ પીવા અધીરા બન્યા છે. દર વર્ષે 4 થી 6 કરોડ રૂપિયા સિવિલ હોસ્પિટલમાં આ પ્રોસિજર માટે દાન પેટે મળી રહ્યા છે. તો છેલ્લા 3 વર્ષમાં 15 થી 16 કરોડ રૂપિયાની સિવિલ હોસ્પિટલમાં તેના થકી આવક થઈ છે. દારૂની છૂટછાટ સરકારે આપી છે અને ત્યારબાદ અનેક હોટલ રેસ્ટોરન્ટે પણ જે છે તેને લઈને લાઈન લગાવી છે અને પોતાની રેસ્ટોરન્ટમાં છૂટછાટ મળે તેના માટે મંજૂરી માંગી છે. તો બીજી તરફ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં પણ 1000 લોકોએ દારૂની પરમિટ મેળવી છે તેવું પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આપણી સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ જોશી છે, તેમની સાથે વાત કરીશું. સર, હજારો લોકોએ આપણે અહીંયાથી દારૂની પરમિટ મેળવી છે છેલ્લા 2 થી 3 વર્ષમાં, આંકડા છે એવા, અને આ પરમિટની અહીંયા કઈ રીતે પ્રોસિજર હોય છે અને કેટલા લોકોએ આની પરમિશન મેળવી છે જાણવા માંગીશું. એટલે હેલ્થ પરમિટ કહેવાય છે એને, અને છેલ્લા 3 વર્ષના જો આપણે આંકડાઓ જોઈશું તો અંદાજિત 11,500 થી 12,000 લોકોએ હેલ્થ પરમિટ લીધી છે. મેજોરિટી કિસ્સાની અંદર રિન્યુઅલ એટલે કે 75% કિસ્સામાં હશે કે જેમાં રિન્યુઅલ માટેની એપ્લિકેશન હોય, 25% ફ્રેશ અરજી દર વર્ષે આવતી હોય છે. વર્ષની વાત કરશું તો 350 થી 4,000ની આજુબાજુ લોકો એપ્લાય કરતા હોય છે. વિધિમાં એવું છે કે 40 વર્ષથી ઉંમર વધારે હોય અને માનસિક તાણ, તણાવ, સ્ટ્રેસ, ઊંઘ ના આવવી કે ઇમ્બેલેન્સ લિપિડમાં, આવા કારણોથી એ લોકો નશાબંધીમાં એપ્લાય કરતા હોય છે ને ત્યાંથી પછી એપ્લિકેશન અમારી પાસે આવતી હોય છે એની મેડિકલ હિસ્ટ્રી માટેની. અને એક ઉંમર વધારે હોય અને જ્યાં મેં કહ્યું એ પ્રમાણેના સિમ્ટમ હોય, બીજા બધા ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય તો બાય એન્ડ લાર્જ એમને હેલ્થ પરમિટ આપવામાં આવે છે ઇન્ડિકેટેડ હોય એવા લોકોને. અને એના માટે એમને જ્યારે પહેલી વખત ફ્રેશ પરમિટ લે, હેલ્થ પરમિટ લે, ત્યારે એમને 20,000 રૂપિયા આરકેએસમાં જમા કરવાના હોય છે અને રિન્યુઅલ માટેના 14,000 રૂપિયા આરકેએસમાં સબમિટ કરવાના હોય છે. ઇન્કમની વાત કરશું તો વર્ષની 4 થી 6 કરોડની વચ્ચે આની ઇન્કમ સિવિલ હોસ્પિટલને થતી હોય છે, જેનો ઉપયોગ દર્દીઓના કામમાં વપરાશમાં થતી હોય છે. 4 થી 6 કરોડ એટલે લગભગ છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 15 કરોડની સંસ્થાને આવક પણ છે સિવિલને. અને જે રીતે આંકડા જોઈએ તો તે પણ મોટા છે, મોટી સંખ્યામાં લોકોએ પરમિટ મેળવી છે. મુખ્યત્વે એવા કયા ક્રાઇટેરિયા હોય છે કે જે આપણે અહીંયા ચેક કરવામાં આવતા હોય ત્યારબાદ પરમિટ આપવામાં આવતી હોય છે? જેમ મેં કહ્યું એ પ્રમાણે એકચ્યુઅલી પ્રાઇમરી એપ્લિકેશન નશાબંધીમાં થાય, એમનું બાકીની બધા વેરિફિકેશન ત્યાં જ થતા હોય છે. પણ મેજોરિટી જો આ બધી ચેક કરીએ હિસ્ટ્રી, મેઇન હિસ્ટ્રી, તો ઊંઘ ના આવવી અથવા ખૂબ સ્ટ્રેસ હોવો, ધંધાકીય હોય કે કોઈ પણ જાતનો સ્ટ્રેસ હોય, 40 વર્ષથી વધારેની ઉંમર હોય, લિપિડના રેગ્યુલેશનમાં ઇમ્બેલેન્સ હોય એટલે હાઇપરલિપિડેમિયા હોય, આવા બધા કિસ્સાઓમાં એમને હેલ્થ પરમિટ આપવામાં આવતી હોય છે. અને એ ચકાસણી કરીને એને આપીએ અને પછી એ લોકોનું એમને પરમિટ મળતી હોય છે. બિલકુલ. તો સિવિલના જે તબીબો છે તેમની જે હેલ્થ ચેકઅપ કર્યા બાદ તેમની મંજૂરી મેળવવી આમાં જરૂરી બનતી હોય છે અને પરિણામે જ છેલ્લા 3 વર્ષમાં હજારો લોકોએ આ પરમિટ મેળવી છે. અને ત્યાં જે આંકડા છે તે પણ ખૂબ ઊંચા છે, જો કે તેના કારણે સિવિલને કરોડો રૂપિયાની આવક પણ થઈ છે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.